મિત્રો, કેમ છો? બધાય મજામાં અને મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય ચાવણમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 12. કામ બામ બધું થઈ ગયું છે, પણ નાવા ધોવાનું બધું બાકી છે, કેમ કે આજે અમારે નાવાનું હતું વોટર પાર્કમાં. અમારા ઘરે તો વોટર પાર્ક કરી નાખ્યું છે અમે. ચાલો તમને બતાવીએ અમારા વોટર પાર્કમાં. જો બે તો આવી હોત ગયા એટલે વોટર પાર્કમાં. અરે રે જો આર્યનભાઈ ને વિશુભાઈ બે જો નાવા મેળા છે. આર્યન એવું ન કરે બેટા, જો આપણને એમ થાય છે આમાં આપણે બે જઈ. જો કેવી મજા આવી. એમને તો આવી ગયું ઘરે વોટર પાર્ક. મજા આવી ગઈ ને આર્યન? જો બે બાજુ રમે. આપણે કામ બામ કરી નાખ્યું છે ને આર્યનભાઈના પપ્પા ઘરે આવ્યા છે આજે ઘરે જમવા. કેમ આજ ઘરે જમવા આવ્યા છો? તો જો આપણે એમને જો જમવા બેહાડી દીધા. આપણે જમવાની વાર છે, કેમ કે આર્યનભાઈ જ છે. બધા નવરાઈ દોરાવી આપણે બધા નાઈ ધોઈ પછી આપણે જવાનું, કેમ કે એમને પાછું જવાનું છે કામે, એટલે એમને વહેલા જમવા બેઠા તો સારું. તો હેલો મિત્રો, જો આપણે પછી નાહી ધોઈ થઈ ગયા છીએ રેડી, અને વાગી ગયા છે અત્યારે 2 ઉપર થઈ ગયું છે. વિશુભાઈ નારિયનભાઈ સૂઈ પણ ગયા છે, જમી કરી લીધું છે. પછી કેમ કે લેટ થઈ ગયું, કેમ કે આજે આપણે ટબ ભરી દીધું હતું ને તે નાત કે મોડું થઈ ગયું. નાવામાં નાઈને એમને બધાને એવી ઊંઘ આવી છે ને. જો એક અહીં હોવે હે અને એક ભાઈને પાછળ તમને રૂમ બતાવી દીધી. ભાઈ એમાં શું થશે, કેમ કે એમને આડું રાખવું પડે ને. ભાઈને જરીક દેકારો થાય ને તો ભાઈ જાગી જાય. અને આપણે જવાનું થયું છે બહાર, તો બહાર જવાનું છે, એ માટે એના પપ્પા પણ આવી ગયા છે. તો આપણે બહાર જઈને આવી ત્યાં સુધી શ્રદ્ધાબેન ગયા હતા, જે કુંડળ ગયા છે, જે એમને માનતા હતી શનિદેવની પૂરી કરવા ગયા છે. તો ત્યાં સુધી એમની ક્લિપ જોઈ લો. મેં 2-3 ક્લિપ ઉતારેલી છે, તો સારું તમે એમનો કેવી રીતના હવે શ્રદ્ધાબેને સાળંગપુર પણ ગયા છે હતા, એનો પણ શ્રદ્ધાબેને વિડીયો ઉતારે. તો સારું તમે વિડીયો જોઈ આવો, તો આપણે આવીને મળવી. હેલો ગાઈસ, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ શનિદેવે. તો તમને ચાલો દર્શન કરાવું, અને કોમેન્ટમાં શનિદેવ જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. તો જુઓ આ હનુમાન દાદાની મૂર્તિ છે, બહુ સરસ મૂર્તિ છે. તો જે કોઈ શનિદેવે આવ્યા હોય એ કોમેન્ટ કરજો. ચાલો અંદર દર્શન કરાવું. જો ફાઇનલી પહોંચી ગયા છે શનિદેવે. ત્યાં લેડીઝને તો ઉપર જવાય નહીં, એટલે એ વયા ગયા છે તલ ચડાવવા, જે અમારી માનતા હતી કાળા તલ ચડાવવાની, તો એ વયા ગયા. તો જો અહીંયા બહુ બધી શિવલિંગ છે. મેં ગણી તો નથી, પણ બહુ બધી શિવલિંગ છે. દર્શન કરવા આવજો એકવાર જરૂરથી. બહુ બધી શિવલિંગ છે અહીંયા, ઘણી બધી છે. જો એકવાર જરૂરથી આવજો, અહીંયા બહુ બધી શિવલિંગ છે. અહીંયા દર્શન કરવા જરૂરથી ને એકવાર આવજો. તો જો હવે અમે હનુમાન દાદાએ આવી ગયા છીએ દર્શન કરવા. કેટલા સરસ મજાના હનુમાનજી મહારાજ બેઠા છે. આ મૂર્તિ તો બહુ જ મોટી છે.
અહીંયા રાંદલમાનું મંદિર બી છે. જુઓ સરસ મજાનું રાંદલમાનું મંદિર છે અહીંયા. તો ક્યારેક આવજો અહીંયા દર્શન કરવા. રાંદલમાના દર્શન કરી લ્યો બધાય. તો જો હવે અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. તો તમને ચાલો દર્શન કરાવી દાદાના. જો પહેલા શનિદેવે ગયા, ત્યાંથી હવે સાળંગપુર આવ્યા છીએ દાદાના દર્શન કરવા. ચાલો હવે આપણે મંદિરમાં જઈએ. તો હેલો ગાઈસ, દર્શન કરવા આવ્યા પણ મંદિર હજી બંધ છે. મંદિર ખુલ્લું નથી અને ભીડ બહુ છે. બહુ લાંબી લાઈન છે. વારામાં ઊભું રહેવું પડે એવું છે. હવે જોઈશું વારામાં રહેવી કે પછી જો કે અહીંથી આવ્યા છીએ તો દર્શન તો કરશું જ તે દાદાના. હવે એમ નામ તો જશું નહીં. તો બન્યા રહેજો, દર્શન કરશું દાદાના. જો બહુ બધી ભીડ છે. જ્યાં જોવો તે બધા વાટે ઊભા છે બધા. ફાઇનલી હવે મંદિરમાં જાવી છીએ દર્શન કરવા. લાઈનમાં ઊભા છીએ, અંદર જઈએ છીએ દર્શન. તો બ્લોકમાં બના રહેજો, આપણે દાદાના દર્શન કરાવશું. ફાઇનલી પહોંચી ગયા છીએ દર્શન કરવા, દાદાના દર્શન કરવા. બહુ જ ભીડ છે. બહુ લાઈનમાં ઊભું રહેવું પડશે. એમાં આજ શનિવાર છે તો બહુ સારું. બહાર નીકળીને આપણે ખાવ નજીક પહોંચી ગયા છીએ. મિત્રો આપણે તો જો વ્યાયા હતા બજારમાંથી 5 વાગે પછી બધા મમ્મીને બેઠા તો બેઠા બકાલો સારું કર્યું અને દીવાનો ટાઈમ છે. પપ્પા જો દીવા કરે છે અને શ્રીફળ વધેરવાના. જો સરસ મજાના માતાજીને દીવા કરી નાખ્યા છે. શ્રીફળ વધેરવા માંડ્યા છે. બાને પણ આપણે વધેરવાનું છે શ્રીફળ. ત્યાં પણ દીવા કરી નાખ્યા છે હમણાં. તો આશા કરવી છે આજનો વિડીયો તમને અમારો પસંદ આવે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બ્લોગમાં પહેલી વાર આવ્યા હોય તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.